નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં ચા સાથે, જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ છે અમારું કિચન અને આ છે અમારા મમ્મી. અંબા અંબા જય શ્રી કૃષ્ણ. અંબા અંબા અને જય શ્રી કૃષ્ણ. ચાલો બધા ચા નાસ્તો કરવા આવે. સવારના ચા નાસ્તાની તૈયારી થઈ રહી છે. બીજા નંબરમાં પારુએ સવારના પરમાં એના ઠાકોરજીને પણ મનાવી લીધા છે. ઠાકોરજીને મનાવાઈ ગયા છે, ઠાકોરજી બેસી ગયા છે. ચાલો મિત્રો, ચાય પે ચર્ચા. તમારે કેમ આમ? ગુરુવાર છે મારે એટલે ચાલો, પારુને છે આજે ગુરુવાર વેફર ને ચા અને મારે છે આજે ગુરુવાર. રોટલી વાર તરેલી રોટલી સ્પેશિયલ તમારી. આ મારા જીવનની સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ છે, તળેલી રોટલી છે. અને ઈ ચા સાથે ખાવાની જે મજા આવે ને ભાઈ, અદ્ભુત હોય. તમને કોને કોને ભાવે છે એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેલો. ચાલો હવે અમે ચા નાસ્તાની મોજ માણી, પછી આગળ શું થાય તમને કહેશું. જીવન અને મરણ આ બે વસ્તુમાં શું ફેર મિત્રો? જીવન એટલે કે વન, જીવન નામના વનમાં અમે ફરી રહ્યા છીએ. ભગવાને આવું સરસ મજાનું વન આપણને આપ્યું છે, તો એમાં મોજ કરો, આનંદ કરો અને સુખ ચેનથી રહ્યો. અને મરણ એટલે રણ. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની આ નવી વાત અને નવી ચીજ. અને આજે હવે ખૂબ જ ધમાલ લાવવાની છે, કારણ કે જાય છીએ અમે મોટા ઘરે. તો હાલો ત્યાં શું થાય છે એ બતાવીએ તમને. નીકળી ગયા છે આપણે આપણી યાત્રા ઉપર. ચાલો મોડું થાય. કઈ બાજુ? બા પાસે. થયું કેવી રેતી રહી છે, બા પાસે જવાનું છે. તો ચાલો મિત્રો, આવી ગયા છીએ આપણે મોટા ઘરે. આવો જય શ્રી કૃષ્ણ. રેડી? ના આજે અમે રેડી નથી હજી. જો. એ તમારી વાર્ષિકા માલી. શિયાળો આવી ગયો છે સૌથી પહેલા. તો અમુક કામ પડતા મૂકીને અમે આવ્યા છીએ. ઓ માય ગોડ. જો મરચા, આદુ, લીલું લસણ, ચાનો મસાલો તમારા માટે, લીલું લસણ બાપુજી માટે. અંબા અંબા બા, તમારા માટે સ્પેશિયલ ચાનો મસાલો આવી ગયો. રેસીપી બનાવવી પડે ને બા. શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે ગરમ મસાલા વગરની ચા તો મારી બાને ભાવે જ નહીં. 12 મહિનાનો એકારે કરવો. હા, એટલે કામ પતે. જય શ્રી રામ દાદા. જય શ્રી રામ. ચાલો, આજે ભવ્ય પ્રોગ્રામ થવાનો છે. આ તૈયારી ઉપરથી તમને ખબર પડી જાય. આમ જોઈ લો તો શું થશે ને એ તો સસ્પેન્સ છે. ભવ્ય તૈયારી ચાલે છે. શું છે આ બધું? તમે કઈ કહેશો? કોઈને ટાઈમ નથી. બોલો. મિક્સ ભજીયા ને લાડવા સાથે. આ માઇક્રોવેવમાં કઈ કરે છે. પ્રોટીન બાર બનાવવા માટે સિંગદાણા શેકાય છે. સિંગદાણા શેકાય છે. અહીંયા બાના ભાવતા રવાના લાડવા બને છે ને અહીંયા ભજીયાની તૈયારી થાય છે. લાડુ ભજીયાની પ્રોગ્રામ છે એમ ને? હા. વાહ, સરસ. અને શેના માનમાં છે? ઈ તો દીદી જ કહી શકશે. અમે નહીં બોલી હવે મારો જન્મદિવસ પૂરો થઈ ગયો છે એટલે એનો કોઈ છે નહીં. બસ હવે કાલે હું જાઉં છું બહારગામ, એટલે મેં કીધું કે ચલો બધા ભેગા બેસીને સરસ આજનું જમણ લઈ લઈ. બપોરના લઈએ ને તો વ્યવસ્થિત બધા જમી શકે ને એટલે લઈ લ્યો. બાપુજીને માંડ રોકતા હતા અમે 2-3 દિવસથી ભજીયામાં. ભજીયા કરતા હતા. તો હાલો આજે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી. બરોબર. એનું પણ પૂરું થઈ જાય. અને અંદાજિત કેટલા પ્રકારના ભજીયા થશે? મોટી નહીં તો દાવડો મંડાઈ પછી એમાં 2-3 મિક્સ થઈ જાય. અત્યારે તો ફુલવડા વડા, બટેટા વડા, કોથળી, મરચાં. બધી ખજૂર નહીં થાય, કેળા નહીં થાય, નક્કી ન હોય. મોન થાય એકાદું લખાઈ જાય એમાં. જોયું? 7-8ની તૈયારી જોઈ તમે? અમારું નક્કી જ ન હોય કેટલું શું થાય. આ ભવ્યતા છે. કેવી છે રાતડી મારા ભોળા મહાદેવ
તમે આવો તો ખેવયે કરણી કેવી છે વાતડી મારા મનડાની આશા પૂરી કરો અવિનાશ એક અંતરની કેવી છે વાતડી મારા ભોળા મહાદેવ તમે આવો તો ખેવયે અંતરની કેવી છે વાતડી આ છે બાની મોજ. બા તમને આવા ભજન બધા યાદ કેવી રીતે રહે છે? હું તો એ વિચારું છું કે અમે આવડા થાશું ત્યારે અમને આ બધું યાદ રહેશે કે નહીં? ભજન તો નાનેથી ભજન ગાવાની ટેવ છે તે ગાતા જોઈ આખો ઘરના એટલી પડી હોય ગાવાનો શોખ ને હિંડોળો ગીત કરતા જઈને ગાતા જાય. જો આ તરફ થાય છે ભવ્ય ફુલવડાની તૈયારી. ફૂલ લીલું લસણ ને મેથી બધું ગ્રીન ગ્રીન. મરચાઈ સુધારાઈ ગયા છે આ મરચાના માટે આ પતરીના અને આ પતરીના. બસ હવે તાવડો માંડી એટલી વાર તાવડો ચાલુ કરી એટલી વાર. ફૂલ તીખા તીખા જેન્ટ્સ માટે બધાય અને આ લેડીઝ સ્પેશિયલ. બરોબર ને? બરાબર. 2 જાતના ભવ્ય પ્રોગ્રામ છે. 3 લેડીઝ અને 2 જેન્ટ્સ સુધારવામાં અને બધું કરવામાં. વાહ. કંઈ ભજીયા થશે. અમને આટલી હેલ્પ કરી દીધી એટલે થેન્ક યુ વેરી મચ. ઝડપથી નવરા જોયા નથી તો ઉપાડ્યા નથી. આ ચાકા આ થાળી આ ચાકુ વાટકા ભજીયાનું નામ પડે ત્યાં તો ઉલળવા માંડે અમારી ઘરે ચાકા આવે છે. મુકાઈ ગયું છે અને અમારો પ્રોટીન બાર હવે અમે કરશું. એ ફૂલ ઓફ પ્રોટીન જ છે. દાદા તો ખાધા આ રવાના લાગવાના તમારે આટલું જ બનાવ્યા બાર રવાના એ વાલા પ્રોટીન જમવાને વાર હતી એટલે બા બેસી ગયા જમવા અને લાડવાથી શરૂઆત કરી છે એને અને ભજીયા પણ આવી બેસી ગયા. ગઈ એટલે આપી દઈએ જમવા. ટેસ્ટિંગ આવતું હતું બા ભજીયા એટલે ભજીયાનો પ્રોગ્રામ હોય અને માણસને ભૂખ ન લાગે. લાગે જ ટેસ્ટિંગ કરી. ટેસ્ટિંગ કરો. આ એવું છે મારે આજ ટેસ્ટિંગ નથી કરવા આઈડિયા આપે પછી ખબર પડે ને નમક બમક બરાબર છે અમે બધાય એક ભાઈની રાહ જોઈ હતી. આવે છે જી ભાઈ આવે ને પછી બધો મેળ ખાશે. એ એનું કામ કરે છે. ચાલો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે. પપ્પા બેસી ગયા જમવા. આ બાજુ મમ્મી બેસી ગયા છે. ના મારી થાળી પણ તૈયાર છે. 3 ટાઈપ્સ ઓફ ચટણીસ. ગ્રીન ચટણી, રેડ ચટણી અને મીઠી ચટણી. સાથે છે લાડુની મોજ. પાઉં તો હોય જ. સાથે છે 3 જાતના મરચાં છે ભાઈ. અત્યારે મરચાંના ભજીયા છે, બટેટાવડા છે અને ફુલવડી છે. પતરીના આવે છે. કેવા રહ્યા ભજીયા ભાઈ? ફુલવડી જો એની સાઈઝ જો. હાલો ભજીયા ખાવા. વાહ વાહ વાહ. ગુરુવારનું 1 ટાણું સફળ. બાબુજી કયા ભાઈવા તમને? બટેટા લસણ વાળો હોય ને બીજું કાંઈ ન જોઈએ આપણે. આ પતરી જોઈ લો. એ રિપ્સી છે એની સાઈઝ જો. છે પ્લાસ દોન પ્યોર ગોલ્ડન. 4 દી પછી ફુલવડાની ફરમાઈશ પૂરી થઈ ગઈ આપણી. ફરમાઈશ પૂરી થઈ એમ નહીં તમને ભાવે એવા થયા ને ખાઈ ગયા છે. તો બધાએ મહેનત કરી છે હા મેં કરી છે. તો પછી તમે હંમેશા કરો છો બાબુજી, અમે ક્યાં ના પાડી છે. તમે અમને દૂધમાં ડ્રાયફ્રૂટ સુધારી દો છો, ભજીયામાં સુધારી દો છો. કલાકાર કહેવાય. પડદા પાછળના કલાકાર બાબુજી જ છે. ભજીયા પાઉં. જો ભાઈ ભજીયા પાઉં આ રીતે ખવાય. એ કઈ નહીં હો ભાભી. બટેટું છે તમારે કઈ ગરમ ખાવા છે? નહીં હો મસાલા નાખવાના જ ભાઈ. નહીં. ફુલવડા બટેટાવડા 2 જાત. અને તમને બધા ફોકસ
into ભજીયાસ. જોયો પ્રેમ બે માણા બાનું કાઢીને છેલ્લે જમવા બેઠા. હારે જમવું તું ને એટલે તમે હવે સમજી ગયા ભાઈ. ના મને હવે સમજાણું 50 વર્ષ કે આવું કરાય. તમે તો રોજ હારે જમો છો. મેં કીધું રિયા કેમ બોલી નહીં? તમે તો રોજ હારે જમો છો. રોજ જમો કાંઈ નહીં, આ ભજીયા કરે છે હું ખાઈ લીધું મેં. એમાં શું હોય? આજે નહીં રોજ. રોજ નહીં આવશે. ભજીયા એક લઈ લો મીઠામાંથી. રિયા એક તું લઈ લે બટેટું વળી. પૂરું થઈ ગયું આપણું સારું. હાલ આપણે લાડવો રહી ગયો તો ને ચખાઈ ગયો. દેરાણી જેઠાણીની જોડી છેલ્લે બહાર પડી છે. અમારો સાથ દેવા એક બાબુજી જ બેઠા છે, અમે યાદ રાખશું. આપણે બે છે ને લો. બાકી બધે વહી ગયા અમને. બધા વહી ગયા. બાપુજી અમને પૂરો સાથ આપ્યો છે. એની ઉપરથી ખબર પડી જાય કે બાપુજીને ભજીયા બહુ ભાવ્યા છે. એક સાઈડે જ ખાવાની હોય ને એટલે આપણે વાર લાગે. એ તો કહું અમારો સાથ તમે એક જ આપ્યો છે જમવામાં. ઘણા ટાઈમે બનાવ્યા ને આપણે પાછળથી. અને તમને કેવા લઈ ગયા આપણે તો ભાવે જ છે રવાના. ભજીયા? ભજીયા સારા છે. મારા ને મારા વખાણ મારે ન કરે ને. ના ના, તમે ચાખ્યું ન હોય એટલે પછી એમ. ના સરસ છે. વાગી ગયા છે સાંજના 5 અને અમારા બેન ને ક્લાસ ચાલુ હતા એટલે એને જમવાનું બાકી હતું એટલે હવે એને જમી લીધું છે. ચોવિયાર પાડી લીધો મેં. પાણીનું છે. વાળિયાને છે એમ. તમે જે રીતે તમે જ આયોજન કર્યું હતું આ બધું પ્રોગ્રામનું અને પછી તમે ન હો તો કેવું લાગે? એવું કઈ ન લાગે અમને. મજા આવે ભજીયા ખાવાની, મજા કરવાની, બીજું શું હોય? ભજીયા એટલે ભજીયા. હા. કા? આ ગળે ન ઉતરે આપણને. ઓહો, બાપુજી. પેટ ભરીને ખાવા પછી ઘરે ન ઉતરે. પેટમાં આમ એક ભજીયો જવાની જગ્યા નહીં રહેવા દીધી હોય. ના પડતા ઈ કે મેં 5 ખાધા. મેં એક લાડવો ખાઈ લ્યો. અહીંયા ઉધીનો તો ગળે માંડ માંડ ઉતરા. લાડવામાંથી એક પાછો આગ્રહ કરીને ન માંડ માંડ ગળે ઉતરા. તો પછી ના ના, આમ જરાક મોઢું ખોલે ને તો અહીંયા ઈ દેખાય ભજીયું. બાપુજીની ફરમાઈશ હતી ને કે ભજીયાનો પ્રોગ્રામ આપણે ત્યાં હોય ને ત્યારે કાયમ એમ જ હોય કારણ કે અમારા લોકોને બધાને હદ વાલા ન કાઠિયાવાડી નમસ્તી ચામડી ચીરીને તો લોટ જ નીકળે. કારણ કે અમારા બેન જાય છે બહાર ગામ એટલે હવે અમે લાંબા ટાઈમે મળશું એટલે પછી આજે પ્રોગ્રામ કરી નાખ્યો. બરોબર ને બેન? હાલો તો વ્યુઅર્સને બધાને તમે આવજો કહી દો. બાય બાય. કારણ કે હવે પછી લાંબા ટાઈમે બેનના દર્શન થશે અને તમને હેપી જર્ની થેન્ક યુ. અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હાલો તો હવે નીકળી ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. હવે વાગ્યા છે 5:15. ચાલો હવે હું જાઉં છું મારું કામ પતાવવા. તમે તમારું કામ પતાવો, હું મારું પતાવું. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, સાંજે પછી હું મારું કામ પતાવવા ગયો તો માર્કેટમાં. મારું કામ પતી ગયું અને પછી હું આવ્યો. વાગ્યા છે રાતના 9 અને આજે પારુને છે ગુરુવાર એટલે એ ફરાળ કરે છે બપોરે એવું જઈમાં છીએ ને એટલે બહુ ઈચ્છા છે નહીં. અને આ છે મારું અત્યારનું ભોજન, સિમ્પલ અને સોબર. તમને જોઈને જરાક આશ્ચર્ય થશે પણ ના, આજે તમને બતાવી છે અમારી દિનચર્યા. બરાબર ને પારું? અને ડિનર કરીને પછી અમે જરાક લોંગ ડ્રાઈવમાં જઈશું. ઓકે, દૂધના ભાખરી. ચાલો બન્યા રહેજો. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે જલારામ મંદિરે. અમારી સાથે અમારા ખાસ મિત્રો છે એ પણ જલારામ મંદિરે આવ્યા છે. અને આ છે અમારા ભાભી શ્રી. એ લોકોની વાતચીત ચાલે છે. તારા ભાભી છે કે તારા જેઠાણી છે? જો એક ફૂડ બ્લોગર રાત્રે શું કરે છે. મસ્ત મજાની સરસ મજાની હાઈવે ઉપર બેસીને મોજ કરે છે. આ છે અમારા ભાભીશ્રી અને એ પણ બહુ સારું રાંધે છે, ટેસ્ટી રાંધે છે.
ક્યારેક રેસીપી કરશું. દરેક રેસીપીનો લાભ આપશે આપણે. ચાલો મિત્રો, વાગી ગયા છે 11:30. આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા જિંદગીમાં એક જ વસ્તુ રિસાયકલ નથી થતી, તે છે વેડફી નાખેલો સમય. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ તમારા મિત્રોનું પણ ધ્યાન રાખજો. નમસ્કાર. નમસ્કાર.